ફનલ કરવાનું હોય કે પછી બાલાજીની અંદર જોબ કરવાની, તો બધી જગ્યાએ તમે એ જ રોલ પસંદ કર્યો જે પુરુષો કરે છે. એટલે જે વાતો કરવા વાળા છે કે ભાઈ સ્ત્રીઓ આજની પુરુષ સમોવડી હોવી જોઈએ, એ તમે કરી બતાવ્યું છે, બટ એ સાબિત કરવા માટે નહીં, બટ એ કરી બતાવ્યું છે. વોટ આર યોર ફ્યુચર ગોલ, કે ભાઈ હવે ફ્યુચરમાં શું, જે બિઝનેસની ઉપર પર્સપેક્ટિવલી વાત કરું તો. Hello audience, this is your host Akash Ukani and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then એન્જોય ધ વિડીયો. કરું તો મારું છે ને વિઝન એવું છે કે મારે 50,000 કરોડની કંપની બનાવવી છે. કઈ? પીઓ ફૂડ્સ. હા. બીજુું ફેવરિટોને મારે છે ને 100 કરોડ પર પહોંચાડવી છે. મતલબ કે ખાલી સુરતમાં જ એમનું 100 કરોડનું સેલ કરવું છે. અને બેવરેજીસ ઇન્ડસ્ટ્રીઝમાં અમારે છે ને હાઈએસ્ટ ટેક્સ પેયર બનવું છે. અને મારે મારી કંપનીને જેટલી મોટી બનાવવી છે કે જેમાં હું છે ને મિનિમમ 1 લાખ વિમેનને એન્ટરપ્રિન્યોર બનાવું. હવે સી તમને એમ થાય કે હું પોતે એન્ટરપ્રિન્યોર છું, મારી અંડરમાં એન્ટરપ્રિન્યોર કેવી રીતે બને, બરાબર? તો ફેવરિટોના બિઝનેસમાં અમારે ત્યાં કામ કરતા વ્યક્તિને મેં છે ને ડીલર બનાવ્યા. જે એક સેલ્સ પર્સન હતો એમને ડીલર બનાવ્યા. શરૂઆતમાં એમને એમ હતું, મેડમ અમે 14-15 હજારની જોબ કરીએ છીએ, અમે બહુ જ સેટિસ્ફાઈડ છીએ. મેં એમને એમ કીધું કે તમે ડીલર બનો, તમને 14,000થી ઓછા પૈસા રહેશે તો હું 14,000 પૂરી સેલેરી કરી આપીશ, 14,000થી વધારે થશે તો તમારા. આજે મારે ત્યાં કામ કરતા દરેક વ્યક્તિઓ ડિસ્ટ્રીબ્યુટર છે. કોઈ વરાછાના છે, કોઈ કતારગામના છે, કોઈ અમરોલીના છે, કોઈ ડિંડોલીના છે, કોઈ ઉધનાના છે, એવી રીતે. કેમ? કારણ કે હું હંમેશા એમાં બિલીવ કરું કે એક એન્ટરપ્રિન્યોર બનાવવો જોઈએ. એક્ઝેક્ટલી. તો મારે ત્યાં જ કેવું છે કે કામ કરવાનું, લોકો કામ કરવા આવે, સ્ટાફ ગોતવાનું એ પણ ટેન્શન જતું રહ્યું અને વ્યક્તિને મારા ગોલ સાથે અલાઈન થઈ ગયું. કેમ? કારણ કે હું 1 રૂપિયો કમાઈશ તો એમને ખબર છે કે 75 પૈસા અમારામાં ડિસ્ટ્રીબ્યુટ થવાના છે. અમે બધા જ ઇક્વલ પાર્ટનર બન્યા. તો એમાં પણ અગેઇન મારી પાસે વિશાળ પર્પઝ છે. મારે એકલીને ઘરે લઈને નથી જવું. દરેક વ્યક્તિ બંધાઈને કામ કરે. તો આજે મારા ઘરે ડાઇનિંગ ટેબલ નથી, પણ મારે ત્યાં કામ કરતા ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં ડાઇનિંગ ટેબલ છે, 3 માળનું ઘર છે, એ એમની રેન્ટની ઇન્કમ પણ ઊભી કરે અને મારે ત્યાં વિલિંગલી કામ કરે છે. તો મારી જિંદગીનું એટલાસ્ટ વિઝન એ જ છે કે હું 1.5 વિમેનને, મારે 3 લાખ વિમેનને તો એન્ટરપ્રિન્યોર બનાવવી જ છે. એનાથી પણ વધારે થશે તો હું મારા લાસ્ટ ડે સુધી એ એફર્ટ બધું જ બોનસમાં આવશે. હા, એ બધું જ બોનસમાં આવશે. પણ મારો એટલાસ્ટ સુધી એફર્ટ્સ એ જ. અને મારે પૈસા પણ એટલા માટે જ કમાવા છે કારણ કે મારે ઘણા બધા લોકોને એન્ટરપ્રિન્યોર બનાવવા છે. પૈસા નહીં હોય તો કશું જ નથી. મારે પોતાએ કમાવવું પડશે ને. મારે હવે જેમ કે ફેવરિટોમાં મેં એક લેવલે દુકાને જઈને મહેનત કરી અને મારા દિયર જે રવિભાઈ ભુવા છે, આજે હું મારા હરેક પોડકાસ્ટમાં એમનું નામ લઉં કારણ કે એમણે એટલી બધી મહેનત કરી છે આ માર્કેટને સેટ કરવા માટે. એમણે માર્કેટના કોમ્પિટિટરો સામે ફાઇટ કરવા માટે અર્લી મોર્નિંગ 4 વાગે, 5 વાગે, 6 વાગે એ રૂટમાં જતા રહે અને અનબિલીવેબલ સેલ લાવે. હવે તમે કોઈ પણ વસ્તુ બિઝનેસના એસ્પેક્ટથી જોઈએ તો કોઈ પણ વસ્તુ એક વખત તમે સેટ કરીને કોઈ વ્યક્તિને આપશો, જોબ કરતી વ્યક્તિને, તો એના માટે ઇઝી રહેશે, એને મજા આવશે, એને મોટિવેટ રહેશે. કારણ કે મની જ છે ને એ બેસ્ટ મોટિવેટર છે. પૈસા નથી તો કંઈ જ નથી. તમે આખો દિવસ કામ કરો છો, તમને 1 રૂપિયાનું પણ સેલ નહીં મળે તો તમે કેટલા દિવસ કરી શકો? ડિમોટિવેશન તો આવવાનું જ છે. તો એક લેવલે મહેનત તો બીઇંગ અ એન્ટરપ્રિન્યોર યા તો બીઇંગ અ ઓનર મારે જ કરવી પડશે. પછી જ મારે બીજાને હેન્ડ ઓવર કરવું અને એન્ટરપ્રિન્યોરનો ધર્મ જ એવો હોય કે મારે મહેનત કરવાની છે. પોતાની કંપનીના અંદર પહેલો એમ્પ્લોય જ ખુદ હોય. હા. અને અમારા કમલભાઈ કહે એમ કે એન્ટરપ્રિન્યોર એક જ એવો વ્યક્તિ છે જે બધાનું વિચારે, સરવાળે પોતાનું, લાસ્ટમાં પોતાનું વિચારે. તો આજે એ મારા મેન્ટર છે તો હું એમના શબ્દ પર જીવવાની ટ્રાય કરું કે ભાઈ મારે બધાનું વિચારવાનું છે, દરેક વ્યક્તિનું વિચારવાનું છે.